જોડ ગામમાં ખાતમુહૂર્ત શ્રી યોગેશભાઈ પટેલ બાપજી દ્વારા ધારાસભ્ય શ્રી આણંદ વિધાનસભા જોડ ગામે સિંચાઈ વિભાગ હસ્તક 152 લાખના ખર્ચે તૈયાર થનાર હયાત જર્જરિત નાળાની જગ્યાએ 2 બોક્સ ટાઈમ નાળા બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તારીખ 15/3/2026 રવિવારે, જેમાં ગ્રામજનો, સરપંચ, વડીલો, આગેવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટર ભગવત ભટ્ટ, આણંદ. ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છેવાડામાં છેવાડા ગામના પ્રજાજનોને સુખ સુવિધા આપવાનો સંકલ્પ આજે આણંદ વિધાનસભાના અંતર્ગત છેવાડાના ગામ જોડ મુકામે આ જે કાંસ જઈ રહ્યો છે, કાંસ ઉપર ખૂબ વર્ષોથી આ વિસ્તારના લોકોની લાગણી ને માગણી હતી કે આ કાંસ ઉપર જે ખેડા અને આણંદ જિલ્લાની સીમને જોડતો, અલગ અલગ ગામોને જોડતો જે આ પુલો છે એને નવીનીકરણ કરવામાં આવે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા મક્કમ નિર્ણય લેતા આ 4 નાળા નવેસરથી બનવાના થઈ રહ્યા છે. એમાં આણંદ વિધાનસભામાં આ જોડ વિસ્તારમાં આવેલા 2 નાળા 66 ફૂટ લંબાઈ અને 16 ફૂટ પહોળાઈ એવા 2 નાળા, એક 74 લાખના ખર્ચે અને એક 78 લાખના ખર્ચે, અને આગળ જતા બીજા 2 પેટલાદ વિધાનસભાના એમ ટોટલ 3 કરોડના માતબર ખર્ચે આ 4 નાળા નવા બનવા જઈ રહ્યા છે. એ મોટા પણ બનશે, જેથી કરીને આ રસ્તા ઉપરથી પ્રસાર થતા લોકોને આનાથી સુખ સુવિધા મળશે. ભારતીય જનતા પાર્ટી છેવાડામાં છેવાડાના ગામના લોકોને પણ સુખ સુવિધા માટેના સંકલ્પો લે છે, જે પૂરા પણ કરે છે. આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે. ટૂંક જ સમયમાં આનું લોકાર્પણ પણ કરીશું, અને આથી આ વિસ્તારના પ્રજાજનોમાં ખૂબ આનંદની લાગણી વિકસી છે, અને ઝડપથી આ કામ પૂરું થાય એ માટે હું બધાને શુભકામના પણ પાઠવું છું. ભારત